હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સરસ મજાના એવા બંધારણના સેશન અને ભારતના ઇતિહાસના સેશન તમારી માટે મૂક્યા છે અહીંયા. તમે એને બધા જ મિત્રો જુઓ પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને. હવે આપણે આજનો ટોપિક જે છે રાજ્યનું વિધાનમંડળ અને તેની ધારાકીય કાર્યવાહીની વાત કરવી છે. આ સેશન્સ છે એ લગભગ 2 થી 3 લેક્ચર કાં તો 5 લેક્ચર સુધી જઈ શકે છે. દરેક સેશન આપણે 12 થી 15 મિનિટની વચ્ચેનો રહેશે. દરેક વિદ્યાર્થી મિત્રો રોજ સાંજે 9:30 વાગે આપણા લેક્ચર જોવા માટે આવી જવાના. પહેલા આપણે પીએમ અને તેની કાર્યવાહી આપણે જોયું હતું, બરાબર. પીએમ અને તેનું મંત્રીમંડળ અને દરેક પીએમ વિશે છે તે આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ બની ગયા હતા. લોકોના દર્શન કરી જય શ્રી શ્યામ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને 5 કરતાં પણ વધારે વિષયની અંદર મને બહોળો અનુભવ છે. અને નીચે આપેલી એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરી છે, તમે જોઈ શકો છો અહીંયા. તો ભાઈ, એક પરીક્ષા પાસ કરેલ ફેકલ્ટી, બરાબર, એક અનુભવી ફેકલ્ટી સાથે તમે ભણી રહ્યા છો તો તમને એના માટે ઘણો બધો ફાયદો થવાનો. અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાલામાં બધું ફ્રી છે ભાઈ. ડાઉનલોડ કરો, કોમેન્ટ બોક્સમાં લિંક આપી છે. યુટ્યુબ ક્લાસ એમાં ફ્રી આવે, ફ્રી પીડીએફ છે, એનસીટી જીસીટી યુનિવર્સિટી ગ્રંથિમાં બોર્ડની ચોપડી અને બધાનો નિચોડ, પેઇડ ટેસ્ટ સિરીઝ, ફ્રી ટેસ્ટ સિરીઝ બધું ફ્રી છે. ફ્રી કોર્સ, પેઇડ કોર્સ બધું ફ્રી છે તમારી માટે. માત્ર તમારે મને મેસેજ કરવાનો, તમને આ બધાનો એક્સેસ મળી જશે, બરાબર. ટેલિગ્રામ ચેનલમાં જોડવો અનિવાર્ય છે. તમારે મને કોન્ટેક્ટ કરવો હોય તો, બરાબર છે, તો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું થાય. અમારી એપ્લિકેશન ફેનકોલ છે કે જ્યાં અમે તમારા તમામ ડાઉટ સોલ્વ કરાવી, જેના માટે અમે કોઈ ચાર્જ લેતા નથી. ફ્રી ઓફ કોસ્ટ છે. માત્ર વસ્તુ એટલી કરવાની, અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરવાની અને ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની, સાથે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું. તો તમે કોન્ટેક્ટ કરી શકશો ને મને. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે તમારી માટે થિયરી આવે છે. ચલો ટોપિકની શરૂઆત કરીએ. રાજ્યનું વિધાનમંડળ. આપણે સંઘ વાત કરી ગયા હતા, બરાબર, યુનિયન, યાદ હોય તો. એનો ઉલ્લેખ આપણે બંધારણના ભાગ 5માં કર્યો હતો. યુનિયન વિશેની વાત કરી ગયા હતા. હવે સ્ટેટની વાત કરવાની થાય, બરાબર. સ્ટેટ, તો સ્ટેટ અને એનું જે વિધાનમંડળ છે તેની, તો રાજ્યના વિધાનમંડળનો ઉલ્લેખ ભાગ 6 ની અંદર કરવામાં આવ્યો છે. બરાબર. રાજ્યના વિધાનમંડળનું જે સંગઠન, સંરચના, કાર્યકાળ અને શક્તિઓ વિશે વાત કરવામાં આવી છે. બંધારણની અંદર અનુચ્છેદ 168 થી 212 સુધીમાં રાજ્ય વિધાનમંડળની ચર્ચા કરવામાં આવી છે. રાજ્યની વિધાનમંડળ એ કેન્દ્ર જેવું જ હોય છે, કોઈ ફરક નથી ભાઈ, બરાબર. કશું જ ફરક નથી. રાજ્યનું વિધાનમંડળ જે છે એ કેન્દ્ર જેવું જ હોય છે. ઓકે, તો આટલી વસ્તુ આપ લોકોને ડન હોવી જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ છીએ ડેટામાં. આ જો એની સરસ મજાની સ્લાઇડ. રાજ્ય વિધાનમંડળની અંદર ભાઈ રાજ્યપાલ, વિધાનસભા અને જો વિધાન પરિષદ હોય તો તેનો પણ સમાવેશ થાય છે. સંઘમાં આપણે નતા કહેતા કે ભાઈ લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટજી, તેમાં આપણે રાજ્ય વિધાનમાં રાજ્યપાલ, વિધાનસભા, વિધાન પરિષદ. કેટલાક સ્ટેટમાં વિધાન પરિષદ છે, કેટલાકમાં નથી. મોટે ભાગે દરેક સ્ટેટમાં વિધાનસભા જ છે. ભારતના મોટાભાગના રાજ્યો એક ગૃહી વિધાનમંડળ ધરાવે છે, જેમાં વિધાનસભાનો સમાવેશ થાય છે. જ્યારે ભારતના 6 રાજ્યોની અંદર વિધાનમંડળ આવેલું છે, જેમાં વિધાનસભા અને વિધાન પરિષદનો સમાવેશ થાય છે. બરાબર. 6 રાજ્યો એવા છે કે જેમાં વિધાનમંડળ ધરાવે છે, જેમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને છે. તો આપણે ચર્ચા કરીએ એની. यूके में आम बिकते हैं, બરાબર. આની ટ્રીક છે, બહુ જૂની જાણીતી ટ્રીક છે, બધાને આવડતી જ હોય, પણ તેમ છતાં આને જ યાદ રાખવાની, છૂટક નામ કદી યાદ રાખવાના નહીં. યુકે में आम बिकते हैं, તો યુ ઉપરથી યુપી, કે ઉપરથી કર્ણાટકા, બરાબર. આ ઉપરથી આંધ્રપ્રદેશ, મ ઉપરથી મહારાષ્ટ્ર, બરાબર. બી ઉપરથી બિહાર અને ક ઉપરથી કંઈ નહીં પણ તે ઉપરથી તેલંગાણા. તો આ રીતે આપણે આખી ટ્રીક બનાવી છે. યુકે में आम बिकते हैं, બરાબર. તો આપણે આ ટ્રીકથી બધા જ જેટલા રાજ્યો છે એ બધાની રાજ્યોની વિધાન પરિષદને યાદ રાખી શકીએ છીએ. ઓકે, હવે આગળ વાત કરીએ છીએ આની અંદર. જો અહીંયા પણ ટ્રીક આપેલી છે સરસ મજાની એવી, રાઈટ. હા, એ ટ્રીક છે, ખાલી એને થોડું 3D ફોર્મેટમાં, એઆઈ ફોર્મેટમાં આપ્યું છે. ગુજરાત એક વિધાનમંડળ છે, એક ગૃહી વિધાનમંડળ છે, જેથી રાજ્યપાલ અને વિધાનસભા અસ્તિત્વ ધરાવે છે. વિધાનસભા છે જેને ઉપલું ગૃહ કહેવાય, દ્વિતીય ગૃહ કહેવાય, એલ્ડર્સ હાઉસ કહેવાય. વિધાન પરિષદને નીચલું ગૃહ, પ્રાથમિક ગૃહ, પોપ્યુલર હાઉસ કહેવાય. એટલે આપણે જે લોકસભા જે કહેતા હોઈએ છે, બરાબર, તે આ ખરી ના. અહીંયા અહીંયા છે તે ઉપર નીચે થઈ ગયું છે. વિધાનસભા માટે આ વર્ડ નથી, વિધાન પરિષદ માટે આ વર્ડ છે. એટલે અહીંયા બધું જોવું પડે, તમને લોકોને ડાયરેક્ટ ના કરાવે. તમે લોકો આને હાય હા કરતા જશો. આ વિધાનસભા છે તો વિધાનસભાને લોકસભા, વિધાન પરિષદને રાજ્યસભા સાથે સરખાવી શકો,
બરાબર આ જ લોચા પડે પરીક્ષામાં છે ઇઝી. પણ નીચલું ગૃહ છે તમને ખબર છે લોકસભાને નીચલું ગૃહ કહેવાય, પોપ્યુલર હાઉસ કહેવાય, લોકોનું, લોકો દ્વારા, લોકો જનતા માટેનું જે ગૃહ છે તે રહ્યું એ લોકસભા કહેવાય. એલ્ડર્સ હાઉસ છે બરાબર તે રાજ્યસભાની વાત ચાલે, વિધાન પરિષદ. ઓકે તો થોડુંક આ આગુ પાછું જોઈ લેજો તમે લોકો એને. વિધાનસભા, વિધાનસભા સુધી સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ 500 લોકો અને ઓછામાં ઓછા 60 સભ્યોની બનેલી હશે. 170 નંબરના અનુચ્છેદમાં આવો ઉલ્લેખ છે. સમજીએ આને આપણે થોડુંક નોટેશનથી લખીએ. સભ્ય બરાબર, વિધાનસભા સભ્ય. તો ભાઈ એમાં એવું કહે છે કે ભાઈ વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60 સભ્યોની બનેલી હોવી જોઈએ વિધાનસભા છે તે लिए. બરાબર. સિક્કિમ, ગોવા, અરુણાચલ પ્રદેશમાં 30 છે, મિઝોરમ, નાગાલેન્ડમાં 40 છે અને 46 સભ્યોની વિધાન, મિઝોરમની અંદર 40, નાગાલેન્ડમાં 46 સભ્યોની વિધાનસભા છે. અપવાદમાં ગણાય થઈ શકે. કેમાં ગણાય ભાઈ? અપવાદમાં ગણાય. રેડી? સિક્કિમ, ગોવા, અરુણાચલ પ્રદેશમાં 30 અને મિઝોરમ, નાગાલેન્ડમાં 40 અને 46 સભ્યોની વિધાનસભા છે. ઓકે. વિધાન પરિષદની જ્યારે વાત કરતા હોય ને ભાઈ તો વિધાન પરિષદમાં જોઈએ તો બંધારણ દ્વારા વિધાન પરિષદની સભ્ય સંખ્યા ન્યૂનતમ 40, ઓછામાં ઓછી 40 અને વધુમાં વધુ જે તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 નક્કી કરાય છે. તો આપણે વિધાન પરિષદ માટે પણ આવું ને આવું બનાવી દઈએ ફરીથી. ન્યૂનતમ કેટલી? 40. મેક્સિમમ કેટલી? તો ભાઈ વિધાન સભાના 1/3 સભ્યો. આ મેક્સિમમ સંખ્યા છે, મિનિમમ સંખ્યા આ છે. શેમાં ઉલ્લેખિત છે ભાઈ? અનુચ્છેદ 171 માં. બરાબર છે? યાદ રહેશે દરેક મિત્રોને? યાદ રાખજો ભાઈ, આ રહ્યું અનુચ્છેદોને પણ યાદ રાખવાનું છે ભાઈ, કયા અનુચ્છેદમાં શેનો ઉલ્લેખ છે થઈ રહ્યો બરાબર. હા તો વિધાનસભાની વાત કરી લઈએ ફરીથી આપણે. તો અનુચ્છેદ 170 માં 60 ઓછામાં ઓછા અને 500 વધુમાં વધુ સભ્યોની બનેલી હોય. અપવાદની અંદર છે તે તમને કીધું કે સિક્કિમ, ગોવા, અરુણાચલ પ્રદેશમાં 30 છે, 30 અને મિઝોરમ, નાગાલેન્ડમાં છે 40, 46 છે. વિધાન પરિષદની અંદર શું કહેવા માંગે ભાઈ? ઓછામાં ઓછી ન્યૂનતમ સંખ્યા 40 અને વધુમાં વધુ છે તે વિધાનસભાની સભ્ય સંખ્યાના 1/3 સભ્યો મેક્સિમમ સભ્યો હોવા જોઈએ, એનાથી વધારે નહીં. આવો ઉલ્લેખ ક્યાં છે? અનુચ્છેદ 171 માં. રાજ્યની વિધાનસભા તેની કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી સભામાં હાજર રહીને મત આપનારા સભ્યોની ઓછામાં ઓછી 2/3 બહુમતીથી રાજ્ય માટે વિધાન પરિષદની રચના કે તેની નાબૂદી કરી શકે છે, જેની સંસદ દ્વારા કાયદાની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. 368 હેઠળના અંતર્ગતમાં આવતો બંધારણીય સુધારો આને માનવામાં આવશે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, આ રહ્યું, આ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. 368 હેઠળનો બંધારણીય સુધારા અંતર્ગત છે તે એ આવતું નથી. સ્ટ્રિક્ટલી સમજી લેજો આ વસ્તુને, કન્ફ્યુઝન ના લેતા. ઓકે. આઈ હોપ તમને બધા મિત્રોને આટલે સુધી ક્લિયર હશે. હવે આપણે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. રાજ્ય વિધાન મંડળના કાર્યો. જેમ યુનિયન જે સંઘના હતા બરાબર, તે રાજ્ય વિધાન મંડળના કાર્યોની વાત કરીએ. રાજ્ય યાદીમાં દર્શાવેલ કોઈ પણ વિષય પૈકી કાયદા ઘડવાનું કાર્ય. સંયુક્ત યાદીમાંથી કોઈ પણ વિષય ઉપર કાયદો બનાવી શકે છે, પરંતુ સંયુક્ત યાદીના જો કોઈ એક જ વિષય ઉપર રાજ્ય અને કેન્દ્રીય છે તે કાયદો બનાવ્યો તો ભાઈ કેન્દ્રનો કાયદો માન્ય ગણાય. ત્યાં રાજ્યનું કશું ચાલતું નથી. બરાબર. કેન્દ્ર જ સર્વોચ્ચ ગણાય. જ્યારે પણ કોઈ પણ બાબતે મતભેદ થાય તો ભાઈ કેન્દ્રનો નિર્ણય અંતિમ ગણાય આમાં. બરાબર. સંયુક્ત યાદીના કોઈ વિષય ઉપર બંને વચ્ચે બાદ ભીડી જવાય તો ભાઈ કેન્દ્રનો જે છે એ ફાઇનલ નિર્ણય ગણવામાં આવે છે. રાજ્ય વિધાન મંડળ રાજ્યની કારોબારી પર અંકુશ રાખે છે અને રાજ્યની સંચિત નિધિમાંથી નાણાં મેળવવા માટે સરકારે રાજ્ય વિધાન મંડળની મંજૂરી લેવી અનિવાર્ય છે. બરાબર. રાજ્યની સંચિત નિધિમાંથી જો નાણાં મેળવવા છે તો સરકાર રાજ્ય વિધાન મંડળની મંજૂરી લેવી અનિવાર્ય છે. રાજ્ય વિધાન મંડળના કાર્યો કેન્દ્રીય પ્રધાનમંડળ સાથે સામ્યતા ધરાવે છે. જેમ કેન્દ્રનું પ્રધાનમંડળ હતું તેમ રાજ્યનું પ્રધાનમંડળ છે એની જોડે કાર્યમાં સામ્યતા ધરાવે છે. રાઈટ? ચલો ભાઈ ઠીક છે, આટલે સુધી બધાને ક્લિયર.
હવે રાજ્ય વિધાનમંડળની ખાલી બેઠક અને કોરમ, જેમ આપણે કેન્દ્રમાં ભણી ગયા તેમ રાજ્યમાં પણ આવશે. તો રાજ્ય વિધાનમંડળની કોરમ અને ખાલી બેઠકો અનુચ્છેદ 187 મુજબ રાજ્ય વિધાનમંડળના ગૃહને અથવા દરેક ગૃહને અલગ સચિવાલય રહેશે. બરાબર. રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરાયેલ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે બાબતનો અંતિમ નિર્ણય પણ વિધાનસભાના અધ્યક્ષ જ કરશે. રાઈટ? એટલે કે રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરાયેલો ખરડો નાણાં ખરડો છે કે નહીં તે બાબતનો પ્રશ્નનો અંતિમ નિર્ણય વિધાનસભાના અધ્યક્ષ જ કરે. 187 ની અંદર તો ભાઈ દરેક ગૃહને અલગ સચિવાલય રહેશે એવી વાત કરવામાં આવી છે. ડન. આટલે સુધી બધાને ક્લિયર હોવું જોઈએ. આ પણ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. હવે અનુચ્છેદ 189 મુજબ રાજ્ય વિધાનમંડળના કોઈ પણ ગૃહની બેઠકમાં બધા જ પ્રશ્નોનું નિરાકરણ અધ્યક્ષ અથવા સભાપતિ અથવા તે હોદ્દા પર કાર્ય કરવાવાળા તમામ વ્યક્તિને છોડીને હાજર તમામ સભ્યોના મત દ્વારા કરવામાં આવશે. વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિ અથવા તે રીતે કાર્ય કરનાર વ્યક્તિ પ્રથમ વખત મત આપી શકશે નહીં, પરંતુ મતોની સમાનતા પ્રસંગે તેમને નિર્ણાયક મત આપવાની રહેશે. બરાબર. નિર્ણાયક મત આપવાની વાત છે તે કરવામાં આવી છે અહીંયા. ચલો ભાઈ, ડન. આટલે સુધી બધાને ક્લિયર? આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખું છું. આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં. 189 નંબરના અનુચ્છેદ મુજબ જ્યાં સુધી રાજ્ય વિધાનમંડળ નક્કી ના કરે ત્યાં સુધી રાજ્યના પ્રધાનમંડળના કોઈ પણ ગૃહનું અધિવેશન બોલાવવા કોરમ 10 સભ્યો અથવા ગૃહના કુલ સભ્યોની સંખ્યાના 10% એમાંથી બેમાંથી જે વધારે હોય તે તરફ રહેશે. જો ગૃહમાં કોરમ ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની વ્યવસ્થા અથવા કોરમ ન થાય ત્યાં સુધી બેઠક વિલંબિત કરવાની અધ્યક્ષ અથવા સભાપતિ અથવા તે હોદ્દા પર કાર્ય કરનાર વ્યક્તિની ફરજ છે. રાઈટ? તો આ કોરમ ન થાય તો શું સિનારીઓ છે એ મેં તમને અહીંયા જણાવ્યું. રાજ્ય વિધાનમંડળની બેઠક ક્યારે ખાલી થાય? બરાબર. 190 મુજબ છે તે ખાલી થાય. કોઈ પણ વ્યક્તિ રાજ્ય વિધાનમંડળના એક સાથે બંને ગૃહમાં સભ્ય રહી શકે નહીં. આવી સ્થિતિમાં બંનેમાંથી કોઈ પણ એક ગૃહની બેઠક ખાલી કરાવવી પડશે. બરાબર. કોઈ પણ વ્યક્તિ રાજ્ય વિધાનમંડળના એક સાથે બંને ગૃહમાં સભ્ય રહી શકે નહીં. આવી સ્થિતિમાં બંનેમાંથી કોઈ એક ગૃહની બેઠક ખાલી કરવી પડશે. અને જો કોઈ વિધાનસભ્ય અધ્યક્ષને જો કોઈ પરિષદ હોય તો તેના સભાપતિને સ્વેચ્છાએ રાજીનામું આપી તો ખાલી બેઠક જે ખાલી થઈ જશે. બરાબર. યસ. કોઈ પણ વ્યક્તિ 2 કે તેથી વધુ રાજ્યના વિધાનમંડળનો સભ્ય રહી શકે નહીં. જો વ્યક્તિ 2 કે તેથી વધુ રાજ્યના વિધાનમંડળમાં સભ્ય તરીકે પસંદ થાય, રાષ્ટ્રપતિના નિયમ મુજબ નક્કી કરેલા સમયમાં તે સભ્ય બરાબર એક સિવાયની તમામ બેઠકો પરથી બરખાસ્ત કરી દેવામાં આવશે. તો આ સિનારીઓ છે. રાજ્ય વિધાનમંડળના કોઈ પણ ગૃહનો સભ્ય જે છે ને ગૃહની પરવાનગી સિવાય તમામ બેઠકોમાં 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેમની બેઠક ખાલી પડી હોવાનું જાહેર કરવામાં આવે છે. જેમાં સત્ર અવસાન પછીનો અને સતત 4 દિવસથી વધુ ગૃહ સ્થગિત રહ્યું હોય તો તે સમયગાળો કાઉન્ટ થતો નથી. તો આવી કંઈક વાતો છે જે આપણે કરી ગયા. નેક્સ્ટ ક્લાસમાં આપણે સામાન્ય ખરડાથી ચર્ચા કરીશું. જો આ સેશન આપને ગમે છે, કોન્ટેન્ટ ગમે છે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા તમામ મિત્રો સુધી પહોંચાડજો. ડેઈલી સાંજે 9:30 વાગે તમારે આ ક્લાસ જોવા માટે આવી જવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.